9 વ્યાકરણ, 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ અને 108 ઉપનિષદ, 60 નીતિઓ, એ બધાનો આખરી સિદ્ધાંત હતો બ્રહ્મ. બ્રહ્મથી ઉપર કોઈ જતું નહોતું, કે બ્રહ્મની ઉપર કઈ છે એની કોઈને ખબર નહોતી. કુવાના દેડકા હોય જાજા બધા, એને આ કુવા કરતા મોટું જગત છે એની ક્યારેય ખબર જ ન પડે, કે કુવાની બહાર તો જઈને ઠેકડો મારીને જઈને ફેંકવાનો. ઓમ પ્રથમ સકર્તા સત્કેવલને નમસ્કાર કરું છું. આ સકર્તા સત્કેવલ કેવા છે તે સાંભળો. આ કેવા છે કે અખંડ છે. અખંડ એટલે કેવો, ક્યાંયથી પણ ખંડિત ન હોય. આપણે બધા લૌકિક કહેવાય, આ બધા ધામો લૌકિક કહેવાય. અલૌકિક જે લોકોમાં ન આવે, લોકમાં ન આવે, ધામમાં ન આવે. આપણે કહીએ છીએ કેવળ ધામ છે, પણ એનું ધામ આપણી જેવું નથી. આ પૃથ્વી જેવું નથી, પાણી જેવું નથી, આકાશ જેવું નથી, અગ્નિ જેવું નથી, વાયુ જેવું નથી. આ પંચ તત્વ ન્યા કામ કરી નથી શકતા, કારણ કે એક તત્વ ઉત્પન્ન નતું થયું, ત્યારના તો એ છે. એમ આપણે કરતાને જાણી કેમ એકથી? આ તો ઈ આપણે જણાવે છે તો ઓળખી શકીએ કાંઈ. અને છતાં આપણે એની પૂર્ણ ભક્તિ કરીએ તો આપણી અંદર કાંઈક ને કાંઈક અભિમાન, છળ કપટ રાખીએ તો આપણે ઈ જ નડે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. करता की स्वामी महाराज की, अनंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महंत तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, यशोदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, केवल धाम की, दुर्गा की सारसापुर की, आर्यन पंथ की, ज्ञान संप्रदाय की, की, पंचम प्रथम वेद की, सदा शांति, सदा प्राण समेता, सब केवल साहेब. कृष्ण स्वामी महाराज की जय, श्रीमंत करुणा सागर भगवान जय, नरेश सागर महाराज जय, महंत तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद
पुष्पानंद जी महाराज की जय। श्री विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। चित्रदास जी महाराज की जय। जय ईश्वरदास जी महाराज जय। सर्व संतन की जय। सर्वदेवन की जय। कैवल धाम की जय। गुरुगाड़ी सारसापुरी की जय। कायम पंथ की जय। ज्ञान संप्रदाय की जय। भारतीय की जय। पंचम प्रथम वेद की जय। जलास्थान की जय। सत्यम प्राण जनिका सत्य। આપણું જે શ્રાવણ મહિનાનું વાંચન મહિનો આપણે કરીએ છીએ એના ભાગરૂપે અત્યારે આ આપણે સત્સંગ એટલે આપણું ગ્રંથ વાંચન એ કાર્યક્રમ રાખ્યો છે. ગયા વખતે આપણે તત્વોની છણાવટ કે 84 તત્વો કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે 20 દિવસ 20-22 દિવસ જેવું મેં લીધેલું અને એમાં બધા શરીરોમાં કેટલા કેટલા તત્વોના કેટલા કેટલા ભાગોની અંદરથી બનેલા છે એની વાત કરેલી. વિરાટની આવી ગઈ હતી, દેવતનુની આવી ગઈ હતી, મહદ જે 6 દેવતનુ છે એની વાત આવી ગઈ હતી. હવે અત્યારે જે આપણે લેવાના છીએ એ આવા તમને જે આપેલું છે એ તમારે જોવાનું નથી, ખાલી અહીંયા જ નજર રાખવાની છે. હું અહીંયા જે કહેતો જઈશ એ પ્રમાણે તમારે એક જગ્યાએ નજર રાખજો એટલે ધ્યાનમાં આવી જશે બધી બાબતો. આ છે એ પરમ એકેદેશી પદનું નિરૂપણ, પ્રકરણ 1. પણ કેનું છે? સકર્તા અદ્વૈત લક્ષ બોધ પંચીકરણ છે. એમાં સકર્તા અદ્વૈત લક્ષ બોધ, સકર્તા પોતે દ્વૈત નથી અને અદ્વૈત સ્થિતિમાં હતા એનું પંચીકરણ અને એ આખો બોધ એના વિશે અત્યારે પરમ એકેદેશી પદનું નિરૂપણ પ્રકરણ 1 આ પ્રકરણ ગ્રંથ છે અને પ્રકરણ 1 ની અંદર આપણે જઈએ છીએ. હવે આના સમજવા માટે આપણે થોડું જાગ્રત રહેવું પડશે. સમજવું એટલે ખાલી વાંચન નથી કરતા, અત્યારે તમારે ધ્યાને અહીંયા કેન્દ્રિત રાખવું પડશે. તમે ઘરે બૈરાઓને તો ખાસ ખબર છે, શાક હોય પછી ખીચડી મૂકી હોય એ તમે મૂકીને પછી કઈ બીજા કામમાં લાગી જાવ ને એટલે બળે ને એટલે ખબર પડી જાય પેલા કોઈ એકને કે ભાઈ આ કઈક બળ્યું છે આપણા ઘરમાં. એ કે અંદર દાજી ગઈ હોય ને ખીચડી કે તરત એની વાસ આવવા મળે, પણ 8-10 બૈરાઓમાં એકને પેલા ખબર પડે. એ હોશિયાર હોય, એની નાકની જે સુગંધ શક્તિ હોય ને એની તરત ખબર પડી જાય. પુરુષો ઘણા બેઠા હોય ને ત્યારે કંઈક પ્લાસ્ટિક હળગતું હોય ને તો એમાંથી 5-10 માંથી પહેલા એક જણાને ખબર પડે કે કંઈક પ્લાસ્ટિક હળગે છે, કંઈક વાયર હળગ્યો એવું લાગે છે એમ. પછી એ કે એટલે બીજાને ખબર પડે પાછી કે હા મને વાસ તો આવે છે કે કંઈક હળગ્યું છે. એનું કારણ શું છે કે એકને કેમ પહેલા ખબર પડે છે અને બીજાને કેમ પાછળ? કારણ કે એનામાં કઈ ખબર પડે છે તો એનામાં એ હિંમત નથી કે કહી શકે, અને ઓલો તરફ જાગૃત છે એટલે પહેલા કહી દે છે કે આ વસ્તુ થઈ છે આપણા ઘરમાં, કાંઈક સળગ્યું, કાંઈક બળ્યું, કે દૂધ બળ્યું છે આ તે, તો એની હોતી ખબર પડી જાય છે. દાળ બળી હોય તેની ખબર પડી જાય છે. તો કે રોટલાની તે રોટલો મૂક્યો છે, રોટલી ઈ બળી હોય, બીજા કામમાં લાગી ગયા, ફોન આવી ગયો તો એની તરત વાસ આવે છે. અને આજુબાજુના ઘરની અંદર આપણે કંઈક સારી રસોઈ બનાવીને ત્યાં ખબર પડી જાય કે બાજુમાં કંઈક આવું બને છે એમ, એની વાસ આવે છે, સુગંધ આવે છે ક્યારેક. તો એના ઉપરથી આપણે ખબર પડી જાય. વસ્તુને જોઈ નથી, જોયા વગર ખબર પડી ગઈ છે ખાલી સુગંધથી, ગંધ માત્રાથી. એવી રીતે અહીંયા હું જે આ વાંચવા જાઉં છું એ સૂક્ષ્મ વિષય છે બધા, અને એટલા સૂક્ષ્મ છે કે બધાને અહીંયા સુધી પહોંચતા કદાચ વાર લાગશે, પણ એના સુધી પહોંચ્યા વગર આપણો છૂટકો પણ નથી. પણ પરમગુરુ આપને ગતિ આપશે. આપણે પરમગુરુના આશ્રય બેસશું ને એટલે એ આપને ગતિ આપશે. હમણાં અમે અંદર બેઠા હતા 5-7 લોકો, તો વાત થતી હતી કે ભાઈ સમજણ કેવી હોય, સમજણનો વિષય કેવો છે કે એકની સમજણ એ બધા કરતા વિશેષ છે એટલે એને તરત ખબર પડી જાય ખીચડી કે કંઈક દાજુ છે ઘરમાં, એની સમજણ થોડીક વધારે વિશેષ છે અને એના ઉપર વિચાર કરી શકે છે. એમ આપણે ગ્રંથ વાંચશું તો કોની કેટલી સમજણ છે એના ઉપર એ ગ્રંથનો એને ખબર પડશે કે પંચમ વેદ છે શું. આ પરમગુરુ એ આટલી બધી મહેનત હું કામ કરીને પંચમવેદ કાપી નાખ્યો, ત્યારથી આ અંશો પાછા કેમ નથી જઈ શક્યા? તો પંચમવેદની અંદર કંઈક જાદુ હશે, કંઈક એની અંદર કંઈક સમજવાનો એવી સ્થિતિ હશે કે સમજી જાય ને તો અંશો બધા ઉગરી જાય, આમાંથી નીકળી જાય ભવસાગરમાંથી. તો એવી પંચમવેદની અંદર સૂક્ષ્મ સમજણ શું ભરેલી છે? તો
તો એના વિષયની અંદર હું હમણાં અમે બેઠા હતા અંદર એટલે વાત કરતો હતો. એક પ્રસંગની વાત કરું તમને. આ જે અકબર હતા ને, રાજા અકબર, એના દરબારની અંદર 9 રત્ન હતા. ખબર છે તમને કોઈને? 9 રત્નો હતા. એ 9 રત્નો છે એની અંદર એકથી એક ચડિયાતા હતા. એમાં અબુલ ફજલ, ફેજી, તાનસેન, રાજા બિરબલ, રાજા ટોડરમલ, રાજા માનસિલ, અબ્દુલ રહીમ ખાન અને ફકીર અજીએ દીન, આ 9 રત્ન હતા. આ 9 રત્નો છે એ એના જે રાજ દરબારની અંદર સોંપતા હતા. બધાની વિશેષ બુદ્ધિ હતી. હવે ટોડરમલ હતા ને, એને એના 9 રત્નમાં એને લેવાના હતા, હજી લીધા નહોતા. એટલે ટોડરમલને એના 9 રત્નમાં સમાવવા હોય તો એની પરીક્ષા કરવી પડે કે ભાઈ આપણે આ 9 રત્નમાં આપણા રાજ દરબારમાં આ માણસ હાલે એમ છે કે નહીં, એની અંદર એટલી સૂઝ સમજ છે કે નહીં. એટલે એને તપાસવા માટે અકબરે છે એ ટોડરમલને બોલાવ્યા અને બિરબલ હારે વાતચીત થઈ અને આ બાકીના 8 જે રત્ન હતા એને પણ રાખ્યા. એ કે આપણે આની પરીક્ષા કરવી છે કે જો સમજ કેટલી હોય એ માટે કહું છું. બીજો આમાં વિષય નહીં સમજતા. પંચમવેદ સમજવું હોય તો આપણે કેટલું જાગ્રત રહેવું પડે એના માટે કહું છું. તો કે એ 8-10 લોકો બેઠા હતા અને ટોડરમલને બોલાવવામાં આવ્યા. કે તમે આવો, અમારે થોડુંક તમારે વાતચીત કરવી છે અને પછી અમે નક્કી કરશું, પછી તમે અમારા રાજ દરબારમાં રહેશો કે નહીં એ નક્કી થશે. એટલે ટોડરમલ આવ્યા, આ બધા બેઠા હતા. એ સમયમાં તો આવી ખુરશી બુરશી નહોતું, પણ ઢોલિયા હતા. મોટા ખાટલા, જે મોટા પાયાવાળા આવે ને એને ઢોલિયા કે. એ ઢોલિયા ઢાળેલા હોય, એમાં એક એક વ્યક્તિ બેસે, એની ઉપર પાથરેલું હોય સરસ મજાનું. અને વાતચીત ઘણી હાલતી હતી. એમાં ટોડરમલને વચ્ચે છે એ ઉભા થઈને કંઈક બાથરૂમ જવાનું મન થયું એટલે ગયા. એ અરસામાં બિરબલે એની પરીક્ષા કરવા માટે પહેલેથી જ એના જે પાયા હતા ને 4 ઢોલિયાના, એની જેટલું પતલું રેશમનું જે કપડું આવતું ને એના 4 કટકા કરી અને 4 ચગડા બનાવી દીધા હતા. જેવા ટોડરમલ બહાર ગયા, એનો પલંગ ઊંચો કરી, એ ઢોલિયો ઊંચો કરીને 4 પાયા હેઠે આ કપડા મૂકી દીધા. 4 હાવ પતલા, એમાં તો ખબર ન પડે એવા એ 4 મૂકી દીધા. થોડી વાર થઈ અને ટોડરમલ બહારથી આવ્યા ને ઢોલિયા ઉપર બેઠા એટલે પહેલો શબ્દ બોલ્યા, કાંઈ કે આકાશ એક દોરાવા નીચું આવ્યું છે અને કા ધરતી એક દોરાવા ઊંચે આવી છે. કે હજી ઢોલિયા ઉપર બેસે છે અને ત્યાં એમ કે છે કે હે બાદશાહ, કે આકાશ એક દોરાવા નીચું આવી ગયું છે કે અને કા ધરતી એક દોરાવા ઊંચી આવી છે. આટલી સમજ હતી એની તો જોયું નહોતું, પણ એટલું આ પાયા હેઠે કંઈક મુકાઈ ગયું છે એની સમજ આવી ગઈ. આ સમજના લોકો હતા. પરમ ગુરુ એમ કહે છે કે મારી આ સમજ છે એની અંદર 9 વ્યાકરણ આચાર્ય, 8 વ્યાકરણ આચાર્ય 9 વ્યાકરણ ગ્રંથો લખ્યા. પાણીની, પિસ્લી, શાક્તાયન, પછી જૈનેન્દ્ર, આ બધા જે હતા એ 8 વ્યાકરણ આચાર્યોએ 9 વ્યાકરણ ગ્રંથોની રચના કરી. એમાંથી 3ને તો એકને રીંછ ખાઈ ગયું, એકને સિંહ ખાઈ ગયો અને એકને મગર ખાઈ ગયો. એ સંશોધન કરતા કરતા કે અવાજ કેમ આવે છે એવું ઝીણું કાઢતા એને આ પોતાનું શરીરનું ભાન ન રહ્યું. એવા બધા વ્યાકરણ આચાર્યોને પરમ ગુરુએ ઉપર મૂક્યા છે. એ જ્યોતિષ કરતા પણ એને ઉપર મૂક્યા કે આવા સમજવાળા લોકો હતા, છતાંય મારું જે ચેતન જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, એ એની સમજમાં ન આવે એવું આ જ્ઞાન હતું. કે પણ એને કીધું કે પરમ ગુરુની કૃપાથી એની આપણે ભક્તિ કરશું તો એ સહજ આપને મળશે. નકર એમ થાય કે આટલું તો પડતું મૂકી દઈએ નહીં કે આપણે તો થાય નહીં, આવા મોટા ન આવ્યા તો આપણે કેમ કરીએ. પણ એની કીધું જો આ સહજ રીતે જ છે, એ આપણે પરમ ગુરુની જયારે ભક્તિ કરશું તો એની જાણ આપણે અંદર આવશે, એ આપને પોખશે. અને જાણ છે એના દ્વારા આપણે આ ગ્રંથોની અંદર જે પરમ ગુરુની સમજણ ભરી છે એ સમજણ સમજી શકશું. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો એના માટે જેટલું સાવધાન રહીએ એટલું વધારે ફાયદો થાય. હવે લક્ષ ભજન કરવા બેઠા અને સાવધાની વહી જાય છે તો કીધું પગ દુખવા મળ્યો, વાહો દુખવા મળ્યો, કા પાછા ઢળી પડી છે, આવરણ આવે તો કા ખોટા વિચારે ચડી જાય છે. જો જે વ્યક્તિ સાવધાન હોય તો લક્ષ ભજન એને લાગી જાય. આપણો વિષય આ જે છે આખા આ શિબિરનો એ લક્ષ ભજન તો હશે જ તે. કારણ કે અહીંથી તમે શીખીને શું જઈશો તો કે અહીંથી ગયા પછી લક્ષ ભજન તો શીખીને જવાનું છે. મારા એક મિત્ર એટલે કમલેશભાઈ નો આ વિષય હતો
અને મને એને કીધું એટલે હું એમાં કેન્દ્રિત થઈ ગયો ભાઈ ના વાત બરાબર છે, કંઈક તો શીખીને જાય ને અહીંથી બધા લોકો. તો એ લક્ષ્ય ભેદન છે એ કેવી રીતે કરવું જોઈએ, કેટલી સાવધાની રાખવી જોઈએ. આ ગ્રંથ વાંચનનો અર્થ જ એ છે કે આ ગ્રંથ વાંચતા વાંચતા આપણે બધી જ બાબતમાં સાવધાન થઈ જાય, જેની બાબતની અંદર પણ બેદરકારી ન રાખીએ. તો એ વિષયને અત્યારે આપણે લઈએ છીએ, હું વાંચતો જાઉં છું અને આની જે ઝીણી બાબતો આવશે એના વિશે આપણે વાત કરીશું. હવે કીધું કે આ જ્યારે બધી શરૂઆત કરવાની હતી અને આ પરમ એકેદેશી પદ, હવે કીધું કે એકેદેશી પદ એટલે હું એક જગ્યાએ હોય એવું, સર્વદેશી પદ એટલે વ્યાપક હોય એવું. રાજા છે એ એકેદેશી પદ છે અને રાજાની સત્તા છે એ સર્વદેશી પદ છે, અને જેના ઉપર એ સત્તા કરે છે એ પણ એકેદેશી પદ છે. પ્રજા ઉપર શાસન કરે છે કે પ્રજાને શાસનમાં રાખે છે, તો પ્રજા એકેદેશી પદ છે. નાગરિકો બધા એ એકેદેશી પદ છે. પણ જે સત્તાથી પ્રજા ઉપર શાસન કરે છે એ જે શાસન કરવાની જે સત્તા છે એ વ્યાપક છે અને રાજા પોતે એકેદેશી છે. હવે અત્યાર સુધી જે ચાલ્યું છે આ બાજુ કે સર્વદેશી પદ છે એ બધાથી મોટું હોય એવી વાત આપણે કરતા કે ભાઈ સર્વદેશી એટલે વ્યાપક પદ અંદાજથી મોટું. એટલે બ્રહ્મજ્ઞાની અત્યારે 4 વેદનો આખરી સિદ્ધાંત હતો, 9 વ્યાકરણ, 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ અને 108 ઉપનિષદ, 60 નીતિઓ, એ બધાનો આખરી સિદ્ધાંત હતો બ્રહ્મ. બ્રહ્મથી ઉપર કોઈ જતું નહોતું, કે બ્રહ્મની ઉપર કઈ છે એની કોઈને ખબર નહોતી. કુવાના દેડકા હોય જાજા બધા, એને આ કુવા કરતા મોટું જગત છે એની ક્યારે ખબર જ ન પડે કે કુવાની બહાર તો જઈને ઠેકડો મારીને જઈ નથી શકવાનો. કુવો તો 20-25 ફૂટ 50 ફૂટ 100 ફૂટ છે, તો વળી કોક એમાં ડોલ નાખે એ પાણી ભરવા માટે, એમાં કોક દેડકો આવી ગયો હોય અને બહાર આવે ત્યારે એ જઈ અને એમાંથી યોગાનુયોગીને જોયું કે ઓહો આટલું મોટું જગત છે, એને એ પાછું પાણી યોગાનુયોગી પાછો કુવામાં પડ્યો અને કુવામાં જઈને એમ કે બહાર તો બહુ મોટું જગત છે. તો બીજા દેડકા એને એમ કે કવડું છે, એટલે એમ છાતી ફૂલાવે, અવળું છે, અવળું છે. એની છાતી કેટલી હોય એટલું ફૂલાવે કે નહીં અવળું નથી, અવળું નથી, કે તારી છાતી ફાટી જાય ને તો એનું માપ ન હોય, એવડું તો જગત છે કે. એમ બ્રહ્મજ્ઞાનીઓ સર્વદેશી પદને બહુ મોટું માનતા હતા. બ્રહ્મજ્ઞાનમાં જે લગી ગયા કે બ્રહ્મ વ્યાપક છે, અકર્તા છે, પ્રકાશમય છે, એનાથી મોટું કાંઈ નથી, એની અંદરથી જ આ બધું જન્મું છે, બ્રહ્મ જ આખરી સ્થિતિ છે કે નિરંજન હોતી બ્રહ્મના હેજમાંથી ઉત્પન્ન, ઓજમાંથી ઉત્પન્ન થયા. બ્રહ્મના ઓજમાંથી નિરંજન પુરુષ ઉત્પન્ન થયા. આવા નિરંજન પુરુષો અનેક બ્રહ્મના ઓજમાંથી ઉત્પન્ન થયા અને નિરંજન પુરુષના હેજમાંથી આદ્ય શક્તિ ઉત્પન્ન થઈ. આદ્ય શક્તિના ભેજમાંથી, નાદની અંદરથી, એટલે તેજમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા અને શંકર અને વિષ્ણુને છોડી અને બ્રહ્માના નાદની અંદરથી એ નાદ પુત્રો ઉત્પન્ન થયા. એમાંથી નાદમાંથી મનુ અને શત્રુપા, એનાથી આ બુંદ માર્ગ ચાલ્યો. આ બધાથી પર કે અત્યાર સુધી તો બધા એવું સમજતા હતા કે છેલ્લું પદ છે એ બ્રહ્મ છે. આ પદની ઉપર કઈ છે જ નહીં, કારણ કે પછી તો આપણે દેડકાની જેમ જ માની લેવાનું બધા કહે છે. એટલે તો અહીંયા 2 પદનું નિરૂપણ કરે છે. ઓમ પ્રથમ સકર્તા સત્કેવલને નમસ્કાર કરું છું. આ સકર્તા સત્કેવલ કેવા છે તે સાંભળો. આ કેવા છે કે અખંડ છે. અખંડ એટલે કેવો, ક્યાંયથી પણ ખંડિત ન હોય, અખંડ છે. પછી કીધું અમર છે, મરતા નથી, ચિરંજીવી નથી કીધું. હનુમાનજી ને વેદવ્યાસ ની બધા ચિરંજીવી, એક યુગ સુધી જીવે. કોઈ છે એક મહાયુગ સુધી જીવે, કોઈ છે એ કલ્પ સુધી, મનવંતર સુધી જીવે. એ બધા ચિરંજીવી કહેવાય. આ પરમ ગુરુએ લખ્યું છે કે લોમસ હતા ને એની 108 રામના અવતાર જોયા હતા, એટલે 108 મહાયુગ જોયા હતા. એ લોમસ ઋષિને જ્ઞાન નહોતું, એટલે એ કે જનકના દરબારની અંદર એને જેલમાં પૂરી દેવામાં આવ્યા, 88,000 સાધુઓની ભેગા. તો એવી રીતે કોઈનું લાંબુ આયુષ્ય હોય એને અમર ના કહેવાય. તો કે આ જે પદ છે એ કેવું છે કે કેવલ પદ કેવું છે કે અમર છે, અચ્યુત છે, કોઈ એને હેઠું પાડી ન શકે. બધા જ ભેગા થાય, બધાની બુદ્ધિ ભેગી થાય. આ અનંત બ્રહ્માંડો છે, એનું આખું કૃત છે એ એની એક બુદ્ધિથી રચ્યું છે.
9 બુદ્ધિ તેની આગળ, 8 બુદ્ધિ તો હજી એની આગળ પડી છે. 9 બુદ્ધિના વેતા પુરુષ પરમ ગુરુ છે. એ પરમ ગુરુ જે એનું બીજું સ્વરૂપ છે, કેવળ કર્તાની સાથે જોડાયેલા છે, અને એ જ બુદ્ધિનો આ બધો પસારો છે. આમાં તમને આઈન્સ્ટાઈન દેખાય, આની અંદર મોટા મોટા વૈજ્ઞાનિકો દેખાય, હોશિયાર બુદ્ધિશાળી લોકો દેખાય, ઋષિ મુનિઓ દેખાય, અનેક પ્રકારની બુદ્ધિ વાપરે, બધા જ દેખાય નહીં. એક બુદ્ધિનો પસારો. તમે વિચાર તો કરો, એને કોણ હેઠે લાવીએ કે એને કોણ પાડીએ કે અચ્યુત છે, અનાદિ સિદ્ધ છે, આદિ સિદ્ધ નહીં. આ બધા સિદ્ધો છે, 84 સિદ્ધો. એ કોઈની કોઈ ઉપાસના કરી, તપ કરી, જપ કરી, યોગ કરી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ દ્વારા 84 સિદ્ધો છે, એની પોતાની સિદ્ધિ છે, એ પ્રાપ્ત કરી. એ આવે અને જાય. ઉપાસના કરે ત્યાં સુધી રહે, અને ઉપાસના અટકી જાય એટલે વહી જાય. તો આ સિદ્ધિ આવવા જવા વાળી છે. તો પરમ ગુરુ કેવા છે? અનાદિ સિદ્ધ. અનાદિ સિદ્ધ એટલે સિદ્ધિ એની પ્રાપ્ત કરી નહીં, સિદ્ધિ જેને પ્રાપ્ત કરી છે એને એ સિદ્ધિ આપનારા છે. એ આપે તો ઓલાને મળે, નકર એને આપે કોણ? કે એની આગળ તો અનાદિ સિદ્ધ છે, એ આપી દેતા એને વાર ન લાગે. રઘુરામજી મહારાજે 5 મુદ્રિકા અહીંયા મૂકી દીધી, તો એવી રીતે આપનારા છે. કે તો એવા અનાદિ સિદ્ધ અક્ષય છે, એને ક્યાંયથી પણ ક્ષય ન થાય એવા દિવ્ય દગરૂપ છે. સોહમ પદ એકે દેશી નિર્મળ છે. કેવા છે? સોહમ પદ એકે દેશી, સર્વદેશી નહીં, એકે દેશી નિર્મળ છે. કોઈ પણ પ્રકારનો મળ નથી એની અંદર. મળ જઈ શકતો જ નથી ને. શુદ્ધ ઘી, ચોખ્ખું કરેલું ઘી હોય, એને તમે છાશમાં નાખો, પાણીમાં નાખો, દૂધમાં નાખો, એની અરે ભળે નહીં, કારણ કે શુદ્ધ થયેલું છે, શુદ્ધ છે. એ તો ઘીની વાત છે. આ તો ચેતન છે. આ બધા ચેતન અંશો છે, એના એ પિતા છે. એના અંતર્વૃત્તિમાં આપણે બધા અંશો ઉત્પન્ન થયા, અને આ બધા શરીરો ચલાવી છે. વિચાર તો કરો, એના અંતર્વૃત્તિના આપણે અંશો છે, અને આ બધા ઘાટો લઈને આટા મારી છે રાત દિવસ, અને આ ઘાટને સજીવન આપણે કરેલો છે. એવા આપણે એના અંશે, તો એ અંશી કેવા છે? તો કે એવા એકે દેશી નિર્મળ છે, કે અને અચળ છે. ક્યાંયથી પણ એને કોઈ ચલાવી ન શકે, ચલાવી ન શકે. કોઈ પણ પ્રકારની લાલચમાં એ ન આવી જાય. એને તમે લાલચ, લોભ, છોકરાને એમ કહો કે તને ચોકલેટ આપીશ, તો સાનો માનો બેહી જાય તો બેહી જાય. પછી મોટા હોય એને તમે એમ કહો કે હું તને આટલો ભાગ આપી દઈશ, તો એ શાંતિથી બેહી જાય. રાજકારણી હોય ને, આ બધા રાજકારણની અંદર, તો ભાઈ તને આ હું પ્રધાન પદ આપી દઈશ, એટલે એ સાનો માનો બેહી જાય. તો એ કે આને તો જોઈએ શું છે? આને તો કશું જોતું નથી, કારણ કે બધાને એ આપે છે. એટલે એને કીધું એ ક્યાંયથી ચલિત ન થાય, એ અચળ છે. એ કે સર્વ લોકોની આદ્ય પુરાતન ધામ છે. કેટલા ધામોનું વર્ણન કર્યું છે આપણે. આજ હવારમાં મેં કીધું હતું તમને કે ધામો, અનંત ધામો, અનંત બ્રહ્માંડો. આ સુષુમા ચક્રની અંદર તો કેટલાય લટકી રહેલા છે. સૂર્ય, ચંદ્ર, એક નહીં, સૂર્યનો પાર નથી. અનંત સૂર્યો, અનંત ચંદ્ર, અનંત ગ્રહો, નક્ષત્રો, પાર નહીં એટલા. એવા તો એક આકાશ ગંગાની અંદર લટકેલા છે. સુષુમા ચક્ર એવું ફરે છે કે એની અંદર આ બધા લટકી રહ્યા છે. કે અને એમાં એક પૃથ્વી, નાનો એવો પૃથ્વીનો એક નાનો એવો દડો છે, એની અંદર આપણે બધા આટા મારી છીએ. આપણે તેમ લાગે આપણે બહુ બધું છે. તો કે આવા કર્તાને કેમ આપણે જાણી શકીએ? કે સર્વ લોકોની આર્ધ પુરાતન ધામના છે. આ ધામ જય જય રૂપ હોય, તેને અલક્ષ લક્ષ વડે નમસ્કાર કરું છું. હવે અહીંયા વાત વિચાર આપણે કે લક્ષ ભજન કરવાનું છે, તો કે લક્ષ ભજન ત્યાં નહીં પહોંચીએ, કે અલક્ષ છે. આ લક્ષ ભજન થી પણ તારે બહાર જવું પડશે. હવે કે લક્ષ ભજન થી કઈ ઉપર હોય એમ આપણે એમ કહીએ, પણ કે અલક્ષ લક્ષ છે. કે લક્ષ ન કહી શકું. લક્ષ કોને કહેવાય? કે કોઈ વસ્તુ સામે વિંધવી છે, આપણે ટાર્ગેટ છે, ગોળીથી કે તીરથી, ધનુષ બાણથી એને વિંધવી છે, એક જગ્યાએ ઊભી છે, એને લક્ષ કહેવાય. એને તમે વિંધી શકો. અર્જુનને પૂછવામાં આવ્યું કે તને આ ઝાડવા ઉપર શું દેખાય છે? કે મને પક્ષીની આંખ દેખાય છે. પણ પક્ષી તો ત્યાં બેઠેલું હતું, એની આંખ, એટલે એ તો વિંધાઈ જાય. પણ ઉપર ઉડતું જે પક્ષી હોય એને વિંધવું હોય તો કેવું અઘરું પડે. એ ઉડે છે, એની ગતિ માપવી પડે. મારી ગોળી એને ત્યાં જતા એને જ વાગશે, આગળ પાછળ નહીં જાય. એને કહેવાય તાક, એને અલક્ષ લક્ષ કહેવાય. ઉડતા પક્ષીને, ઉડતા પ્લેનને એને વિંધવું હોય તો,
ત્યારે મારે મારી જે ગોળી છે એની ગતિ ક્યાં રાખવી, કે આ કેટલા સમય ત્યાં પહોંચશે, મારી ગોળી ત્યાં જતા કેટલો સમય લાગશે, એને વિંદુ, એને અલક્ષ્ય લક્ષ્ય કહેવાય. લક્ષ્ય તો સ્થિર હોય, આ તો પ્રાણ નિરંતર ચાલ્યા કરે છે, એમાં આપણે વિંધવાનું છે. તે કે આને હું અલક્ષ્ય લક્ષ્ય વડે નમસ્કાર કરું છું. વિચાર કરો, જેની બાબત, એટલે મેં ઓલો ટોડરમલનું ઉદાહરણ આપ્યું કે આવી ઘટના આવવાની છે. તમે કે લક્ષ ભજનની વાત કરશો, પણ આ અલક્ષ્ય લક્ષ્ય મેં નથી લખ્યું. આ મેં કઈ ઉદાહરણ, મેં એનો અર્થ નથી કર્યો. અલક્ષ્ય લક્ષ્ય વડે નમસ્કાર કરું છું, એવા નમસ્કાર અહીંયા કર્યા છે. પરમ ગુરુ નમસ્કાર કરે છે પોતાના જ મૂળ સ્વરૂપને. આ સકર્તા સત્કેવલ એકેદેશી પરમ ઉત્કૃષ્ટ હોય તે અલૌકિક રૂપ છે. છતાં જે કાળે જમીન, આસમાન, પવન, પાણી, ચંદ્ર, સૂર્ય, વિરંચી, વિષ્ણુ, વિરંચી એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, પ્રકૃતિ તથા પુરુષની આગ લઈ કોઈ પણ ન હતું, અને તત્વ તથા અંશો પણ ઉપજેલા નહીં, તેમજ કર્તાને સૃષ્ટિ કરવાનો સંકલ્પ પણ થયો ન હતો, તે કાળે સકર્તા એકેદેશી પારાવાર શૂન્યને વિશે બિરાજમાન હોય એક જ સ્થાનને વિશે અચળ રહેલા હતા. હવે જો આટલી બધી વાત વાંચી લીધી એટલે તમને થોડીક વાર તો બેસુધી થઈ ગઈ છે, પણ હવે હું ક્રમમાં વાંચું પાછો. આ સકર્તા સત્કેવલ એકેદેશી એક સ્થાન ઉપર બેસનાર, અને સત્તા બધે. સૂર્ય છે એનું સ્થાન એક છે, પણ એનો પ્રકાશ વ્યાપ્ત છે. એનો પ્રકાશ અહીંયા આ પૃથ્વી પર પડે, સવારમાં પડે, દરેક પક્ષીને જગાડી દે, કીડી માત્રને જગાડી દે, આપને જગાડી દે, ફૂલ ખીલવી નાખે, પક્ષીઓને પોતાના માળામાંથી બહાર કાઢી અને ચડવા માટે મોકલી દે. સૂર્ય તો ત્યાં રહે છે, એનો પ્રકાશની અંદર આવી તાકાત છે. અને એ જગતના દરેક પશુ પક્ષી વનસ્પતિ માત્રને પોષણ આપે, અને એનો પ્રકાશ અહીંયા આવે ને એમાં તમોગુણી કિરણ પડે તો આ પૃથ્વી ઉપર જેટલું પાણી છે એ પાણીને શોષા કરે અને ઉપર આકાશમાં લઈ જાય. એમાં રજોગુણી કિરણ આવે ત્યારે છે એને વરસાદ તરીકે વરસાવી નાખે. એ કામ સૂર્ય ત્યાં બેઠો બેઠો એના કિરણથી કરે છે. સકર્તા સત્કેવલ ક્યારે અહીંયા આવતા નથી, કે એ તો ત્યાં બેઠા બેઠા આ બધું ચલાવી શકે છે. એવા આપણા સકર્તા સત્કેવલ છે. આ જો હું તમને આ વાત કરું છું એની ભક્તિ વધે, એટલે આ વાતને સમજાવવાનો અર્થ છે કે એને પ્રત્યે પ્રીત વધે, કે તમે જેને માનો છો એ કેવા છે. આપણે કોઈને માનતા હોય પછી એમને દોસ્તી માનીએ આપણે કે આ મારો દોસ્તાર છે, પણ એના વિશે કઈ જાણતા ન હોય ત્યાં સુધી એને ઉત્કૃષ્ટ પ્રેમ ન કરી શકીએ, વાસ્તવિક પ્રેમ ન કરી શકીએ. પણ એને જયારે આપને ખબર પડે કે આ તો આટલી સંપત્તિ વાળો છે, આવો નિર્દોષ છે, આટલો ઓળખાણ વાળો છે, આવા ગુણ વાળો છે, આટલી સત્તા એના હાથમાં છે, એ જયારે આપને ખબર પડે ત્યારે એના પ્રત્યે માન વધી જાય. હું તમને આપણા કરતા કેવા છે એનું માન વધારવા તમારી ભક્તિ વધે, સાચી ભક્તિ થાય, અને પરમ ગુરુ એમાં પોષણ આપે. એટલા માટે આ વિષયને વધારે વ્યવસ્થિત રીતે તમારી સામે મૂકું છું. કારણ કે કોકની કિંમત તમે કરશો, સોનાની અને પિત્તળને સરખા સમજશો તો તમે સોનાનું મૂલ્ય નહીં કરી શકો, અને તમને સોનું કામમાં નહીં લાગે. પિત્તળ છે એ પીળું હોય, ગળેલું પિત્તળ તો કે સોના જેવી ક્રાંતિ આપે. પરમ ગુરુ લખે છે કે ગળેલું પિત્તળ જુઓ અને સોનું જુઓ, તમને તો હરખું લાગે છે કે, પણ તમે એને વેચવા જાવ તો કિલોના 1000 રૂપિયા પિત્તળ ના આવે, અને આ કિલોના 70 લાખ આવે. ઓહો, કે ઓલા 1000 અને 70 લાખ રૂપિયાનો ફરક, બે પીળું તોય. એમ આપણા કેવલ કરતા અને બાકીના કરતના દેવતા વચ્ચે એટલો ફરક છે. વાત સમજો. ભક્તિ કરવી તો કોની કરવી? કારણ કે કિંમતી વસ્તુ લઈને જાય ને ઘરે. આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ, આ ફેરો આપણો ફોગટ ન જાય તો આપણે વસ્તુ સારામાં સારી વસ્તુ લઈને જઈએ ને આપણે, કે ના મારે તો આ વખતે છે એ વૈકુંઠમાં નથી જવું, સતલોકમાં નથી જવું, જનલોકમાં નથી જવું, મહરલોકમાં નથી જવું, સ્વર્ગ આપે તો એમને ધૂળ જેવું છે. પરમ ગુરુ એવું કીધું કે તારા ઘરે નિરંજન સાથે, આદ્ય શક્તિ સાથે ત્રણેય ગુણ આવીને તને આજીજી કરીને એમ કે મારું શાસન આપી દો, તો એની સામું તું જોતો નહીં. કે તારી મક્કમતારી હોય તો સમજી લીજે કે હું તારી પાસે છું, કાય વગર કારજ કરું, જીનું નિજ સાસ ઉરે, તારી સાથે રહું છું. કે આવા કેવળ કરતા એ આપણા છે. આ કેવળ કરતાની વાત કરી છે અહીંયા, કે હું તમને કહું છું કેવા છે કે
તે કે પરમ ઉત્કૃષ્ટ છે, હોય તે અલૌકિક રૂપ છે. લૌકિક નહીં, આપણે બધા લૌકિક કહેવાય, આ બધા ધામો લૌકિક કહેવાય. અલૌકિક જે લોકોમાં ના આવે, લોકમાં ન આવે, ધામમાં ન આવે. આપણે કહીએ છીએ કેવળ ધામ છે, પણ એનું ધામ આપણી જેવું નથી. આ પૃથ્વી જેવું નથી, પાણી જેવું નથી, આકાશ જેવું નથી, અગ્નિ જેવું નથી, વાયુ જેવું નથી. આ પંચ તત્વ ન્યા કામ કરી નથી શકતા, કારણ કે એક તત્વ ઉત્પન્ન નતું થયું ત્યારના તો ઈ છે અને અખંડ છે. બધા તત્વો તો ઈ ઉત્પન્ન કરે છે. એવા કેવલ કરતા એ કે જો ખરા એનું ધામ ઈ કેવા છે કે અલૌકિક રૂપ. આપણે રૂપવાળા કહેવાય, પણ આપણું મન અરૂપ કહેવાય. મન તમે કોઈને પકડી શકો, હાથ પકડી શકો, આમ કે આ જીવનભાઈ નો મેં હાથ પકડ્યો, પણ મારે એનું મન પકડવું હોય તો ન પકડી શકું. એ રૂપને પકડી શકાય, અરૂપ છે એ મનને ન પકડી શકાય. તો આ તો કેવા છે કે રૂપ અરૂપ થી પર અલૌકિક રૂપ. રૂપ અને અરૂપ છે એનાથી પર અલૌકિક રૂપે છે કે છતાં જે કાળે જમીન, આસમાન, પવન, પાણી, ચંદ્ર, સૂર્ય, વિરંચી, વિષ્ણુ, મહેશ, પ્રકૃતિ તથા પુરુષની આદ લઈને કોઈ ન હતું. હવે આ ન હોય તો આપણે ક્યાંથી હઈશું? આ બધા ન હોય તો આપણે તો ક્યાંથી હઈશું? આપણો તો કેટલો સમય અહીંયા પૃથ્વી ઉપર? આમાં જે મોટા મોટી ઉંમરના બેઠા છે ને 90 થી વધારે નહીં બેઠા હોય. 90 વર્ષ શું ગણવાના આપણે અહીંયા? તો એ કે આ કાંઈ નહોતું. બ્રહ્માનું આયુષ મેં એકવાર ગણ્યું હતું. 3 પદ્મ, 3 શંકુ, 1 મહાપદ્મ, 1 પદ્મ, 0 નિખરવ અને 4 ખરવ આયુષ છે બ્રહ્માનું આયુષ. બ્રહ્માના એક આયુષની અંદર 3 કરોડ રામ, 3 કરોડ કૃષ્ણ, 3 કરોડ ને 60 લાખ રામ, 3 કરોડ ને 60 લાખ કૃષ્ણ, 3 કરોડ ને 60 લાખ બુદ્ધ આવીને વયા જાય ત્યારે એનું આયુષ પૂરું થાય. એટલું આયુષ બ્રહ્માજીનું છે. એના એક દિવસના એક કલ્પની અંદર, એક દિવસ એટલે એક કલ્પ, પરમ ગુરુ એક વાર આવે. 8 અબજ 64 કરોડ વર્ષે પરમ ગુરુ એક વાર આવે. આટલા મોટા આયુષની અંદર આપણું આયુષ શું? એક વિષ્ણુના આયુષમાં આવા બ્રહ્મા એક પાછળ એક 3 કરોડ ને 60 લાખ મરી જાય. પરમ ગુરુ લખે છે ગ્રંથમાં કે એક દિવસની અંદર બ્રહ્માના એક દિવસની અંદર છે એ 1000 કૃષ્ણ અને રામ 10 અવતારો વયા જાય, 1000 ચોકડી જાય. અને એટલી જ 288 યુગનો દિવસ, એટલું જ પછી એની રાત. 288 કીધું ને, તો એટલી જ એની રાત. કે તો આટલા સમયની અંદર તો આપણે તો ક્યાં ગયા જાય કઈ ખબર નથી. કીડી મકોડા આપણે નથી, પણ આ કીડી મકોડા જેટલો સમય મળ્યો એમાં પરમ ગુરુની ઉપાસના કરી, એની ભક્તિ કરી તો આપણો નિસ્તાર થઈ જાય. આટલા બધા વર્ષોથી કે જે તપ કરે છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, જે સંકાદિકો, એની હામુય તમે જોતા નથી કે એવું કીધું. પણ એ કે તારી થોડીક અલ્પ આરતથી પણ હું તને ઉદ્ધાર કરી લઈશ. એવી હોતી આપણે એની બાંયધરી આપી. તું અલ્પ આરત કરીશ, થોડીક આરત કરીશ, એનાથી હે અંશ હું તને ઉદ્ધાર કરી લઈશ, કે તને હું મારામાં લઈ લઈશ. કે આવા પુરુષ અલૌકિક રૂપ છે. પણ આ કાંઈ નહોતું ત્યારે એ હતા, કોઈ તત્વ નહોતું કે, અને તત્વ તથા અંશો પણ ઉપજેલા નહીં. તેમજ કર્તાને સૃષ્ટિ કરવાનો સંકલ્પ પણ થયો નહોતો. કર્તાને સૃષ્ટિ કરવાનો સંકલ્પ પણ નહોતો થયો, ઈચ્છા જ નથી થઈ હજી. આપણે એવું થયું કે ઘણી વખત બહેનો હોય ને એને ઈચ્છા જ ન થાય કે આજ કઈ રસોઈ નથી બનાવી, બપોર થઈ જાય કે બહારથી લઈ આવજો કાંઈ કે. એવી રીતે ક્યારેક આપણે એમ થાય કે ઈચ્છા જ નથી થતી કાંઈ. એવી એને સંકલ્પ રૂપી કોઈ આ બાજુની ઈચ્છા જ નહોતી થતી કે આ જગતની રચનાના અંતર્વૃત્તિમાંથી અંશો હજી નહોતા કાઢ્યા. બહિર્વૃત્તિ રૂપી પ્રકાશ બ્રહ્મ પણ એની બહાર નહોતું પાડ્યું. એવા સકર્તા કહેવાય ઈ એકલા હતા. કે કેવી રીતે રહેતા થાય કે ન હતા. તે કાળે સકર્તા એકેદેશી પારાવાર શૂન્યને વિશે બિરાજમાન હોય, એક જ ઠામને વિશે અચળ રહેલા હતા. એક ઠામ, એક જગ્યાએ અચળ હતા. તો એ ત્યારે બીજું કોઈ હતું કે હતું ને? એક ખગાકાર શૂન્ય અને એક કેવલ કરતા પોતે. તો કે ખગાકાર શૂન્ય કેવું હતું? જળ. અને કેવલ કરતા કેવા હતા? રોમ રોમ ચેતન, બધી જ જાણ જાણવા વાળા. ખગાકાર શૂન્ય કઈ કરી ન શકે. આપણે કહીએ કે ભાઈ આ અત્યારે અમે આ હોલની અંદર બેઠા છીએ, તો હોલ છે એ કાંઈ કરી ન શકે, એ ખગાકાર શૂન્ય છે.
પણ આમાં કીડી હોય ને તો એ કાંઈક કામ કરી શકે. આ હોલ તો જળ છે, એમ ખગાકાર શૂન્ય છે, પણ કીડી ચેતન છે ને. પણ કે ચેતન છે એ જળ કરતા ભલે આ જળ અવડું મોટું હોય, પણ ચેતન હંમેશા મોટો છે. પણ આ તો જે જળ ખગાકાર શૂન્ય છે એની અંદર પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન કરી અને અનંત બ્રહ્માંડોની રચના કરે, અનંત ક્રત ઊભું કરે, એવા કેવળ કરતા રોમ રોમ ચેતન હતા. એ ચેતનના આપણે અંશ છીએ. આ લક્ષ ભજનમાં આવશે. આપણે કોના અંશ છીએ? કે ચેતનના. આ કોનો અંશ? આ કોનો અંશ છે? કે પંચમહાભૂતનો, જળનો. આ જે શરીર આપણે પહેર્યું છે ને એ જળનું છે, અને એને ચલાવવા હું ચેતન કેવળ કરતાનો અંશ છું. એમ કરીને બે ભાગ છૂટા પડશે. દૂધમાંથી ઘી જુદું જુદું પાડીને એમ જુદા પડશે. આ જ્યારે લક્ષ ભજન સાચું થશે ત્યારે, લક્ષ ભજન ની અંદર જયારે આપણે પ્રીતિ થશે, લક્ષ ભજન ની અંદર આપણે સમજ આવતી જશે, ત્યારે ખબર પડશે કે આ ઘાટ હોવા છતાં ઘાટ થી અલગ રહેતા આપને આવડશે. અંશ તો અલગ જ રહેશે, નથી ઘાટમાં અને નથી બહાર, પિંડમાં નથી ને બ્રહ્માંડમાં નથી. એટલે પરમ ગુરુએ લખ્યું છે, જો પિંડમાં હોય તો પિંડ ક્યારે મરે નહીં. અંશ જો અંદર આવી જાય તો પિંડ મરે નહીં, અને જો બહાર હોય તો ક્યારે આ હાલતો ચાલતો ન થાય, ચેતન થાય નહીં. તો કે પિંડ બ્રહ્માંડની સંધિ વિશે, જાગૃત અને ઉન્મુનિની સંધિ વિશે આ અંશની સ્થિતિ છે. એ તારી સ્થિતિ છે. એ કે આપને કહે છે એ તારી સ્થિતિ છે. તું આને ચલાવે, તારા ઉંમર સામું ન જો, તારી હોશિયારી સામું ન જો, તું આને ચેતન કરે છે, તારી સ્થિતિ છે. અહીંયા આ રીતે આપને કીધું કે અચળ રહેલા હતા. જ્યારે તેમને પોતાને આપોઆપ ઉપજણ ઉપજી, ત્યાર પછી પોતાના સંકલ્પ વડે અપાર ખેલ, નાનાવિધ વિભૂતિ, ચરાચર દેવ બ્રહ્માંડ સમેત તત્વો તથા અંશ ઉપજાવીને રચના કરી. આ રચના વિશે વિલોકન પૂર્વક જોતા અનુમાન ગતિ પહોંચી શકે તેમ નથી. હવે અનુમાન નથી પહોંચી શકે. આપણે જોઈ તો નહીં કે અનુમાન કેવું કરીએ. આપણે અનુમાન કરવું હોય તો આપણી સમજણ કેટલી સુધીની. તો કોઈ આ બધા અત્યાર સુધી પહેલા તો એમ કહેતા કે પૃથ્વી છે ને ચપટી છે, પૃથ્વી ગોળ છે એમ કહેતા નતા. કે ગોળ હોય તો આપણે પડી ન જાય એમ કહેતા. તો કે પહેલા આ માન્યતા હતી. આપણા ખગોળશાસ્ત્રીની જાણતા હતા, આર્યભટ્ટ ને વસુર બુદ્ધ ને જે કઈ ખગોળ વૈજ્ઞાનિકો આપણા દેશના જે શ્રેષ્ઠ થઈ ગયા એ વાત આ જાણતા હતા. ઋષિમુનિઓ જાણતા હતા કે પૃથ્વી ગોળ છે, ચંદ્ર ગોળ છે, સૂર્ય ગોળ છે, કે અને ગતિ પણ બધાની ગોળ જ ચાલે છે, વર્તુળાકાર બધી ગતિ છે. અને આ બધી ગતિને એ જાણતા હતા. હવે આપણે કહીએ કે અનુમાન ગતિ નથી પહોંચે. અનુમાન કરો તો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે, 24 કલાકમાં રાત દિવસ થાય, એટલે રાત અને દિવસ બે થઈ જાય, એટલે રાતે આપણે હોઈ જઈએ અને 8 પ્રહર થાય. દિવસના 4 પ્રહર ને રાતના 4 પ્રહર. એની અંદર છે 30 ઘડી થાય, 48 મિનિટની એક ઘડી જુગલ ઘડી, અને 24 મિનિટની એક ઘડી અને જુગલ ઘડી એટલે 48 મિનિટ, એટલે 30 જુગલ ઘડી થાય અને 60 છે એ ઘડી થાય. હવે એની અંદર આપણે શ્વાસ લઈએ એના વિશે. હવે આ પૃથ્વી ફરે છે પોતાની ધરી ઉપર. હવે ચંદ્ર પૃથ્વી ને ફરે પાછો, એ આખો રાઉન્ડ મારીને પોતાની જગ્યાએ પાછો આવે ત્યાં 30 દિવસ થાય. એમાં 15 દિવસનું અંધાર્યું અને 15 દિવસનું અજવાળું. અંધાર્યું અને અજવાળ્યું શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ થાય. એમાં વળી 16 તિથિ થાય, અમાસ અને પૂનમ, અને બાકીની એકમ થી લઈને 14, એમાં સુદ અને વદ એની ગતિ થાય. હવે આ ચંદ્ર ને લઈને પૃથ્વી સૂર્યને ફરે, આખો રાઉન્ડ મારીને પોતાની જગ્યા આવે તો 1 વર્ષ થાય. એમાં 6 ઋતુઓ જાય, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, શરદ, આપણે વર્ષા અને શરદ, આટલી 6 ઋતુઓ જાય. દરેકનો સ્વભાવ જુદો. આ ચંદ્ર પણ એમાં ગ્રહણો થાય, સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય. આ 9 ગ્રહ છે એ પાછા અભિજીત નામના સૂર્યને ફરે. આ સૂર્ય, આપણો સૂર્ય આ 9 ગ્રહને લઈ અને અભિજીત નામના સૂર્યને ફરીને પોતાની જગ્યાએ આવે ત્યારે પૃથ્વી ઉપર છે એ 43,20,000 વર્ષ પૂરા થયા હોય. એક મહાયુગ વયો ગયો હોય. એમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ એવી ઋતુ છે. એની ઋતુ છે. આપણે જેમ 6 ઋતુ છે ને, 8 આપણા દિવસમાં 8 પહર છે ને, એમ 4 યુગ એની ઋતુ છે. એ મહાયુગની ઋતુ છે. આ અભિજીત છે એ આવા સૂર્યમંડળને લઈ અને ધ્રુવની આજુબાજુ ફરે ત્યારે પૃથ્વી ઉપર 30,67,20,000 વર્ષ પૂરા થયા હોય ત્યારે એક મન્વંતર પૂરું થાય.
આવા 14 મન્વંતર પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. આવા એક કલ્પે પરમ ગુરુ એક વાર આવે. હવે આ જે ધ્રુવ છે એ પાછું આપણું જે આકાશગંગા છે એના કેન્દ્રને ફરે છે અને એ ફરીને પોતાની જગ્યાએ પાછો આવે તે 8 અબજ 64 કરોડ વર્ષ થાય. અને આપણે જે આકાશગંગા છે એ પાછી લોકલ આકાશગંગાના ગ્રુપને ફરે છે. એને પોતાની જગ્યાએ પાછી અહીંયા આવીને અહીંયા પૃથ્વી પોતાની ધરીએ અહીંયા પાછી આવે ત્યારે પૃથ્વી ઉપરથી 25 અબજ 92 કરોડ વર્ષ વહી ગયા હોય મનુષ્યના. એમાં આપણું આયુષ્ય શું છે? આપણી ગણતરી કોણ કરે? આટલું મોટું આયુષ્ય છે. પરમ ગુરુ લખે છે એમાં બ્રહ્મા મરી જાય, વિષ્ણુ મરી જાય, શંકર મરી જાય, આદિશક્તિ મરી જાય, નિરંજન મરી જાય, અવ્યક્ત રજોગુણ મરી જાય, અવ્યક્ત સતોગુણ મરી જાય, અવ્યક્ત તમોગુણ મરી જાય, અવ્યક્ત અવ્યાકૃત મરી જાય, અવ્યક્ત નિરંજન મરી જાય. અને પછી કેવળ કર્તાનો છેલ્લે સંકલ્પ પૂરો થાય ત્યારે અંશો એની મેળે એના અંતર્વૃત્તિને હમાય અને ફરીથી જ્યારે અંશોને ઉત્પન્ન કરવા હોય તો આના અંશો ઉત્પન્ન ન કરે, નવા અંશો ઉત્પન્ન કરે. જુઓ તો ખરા આની કળા તો જુઓ. એવા કેવળ કર્તાના આપણે અંશો છીએ. હું વાંચવા તમને બેહાડી દેત ને તો તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત ન થાય. એક એક વાતને બરાબર સમજો તમે કે એની અહીંયા વાત કરે છે પંચમ વેદની અંદર. જેને આપણે કોઈ પણ હોય એના પતિના કોઈ ગુણ ગાતો હોય ને તો સ્ત્રીઓને ગમે કે આનો આ હજી નવા વ્યવસાય થયા હોય એમાં જે છોકરો હોય એ છોકરીના ગુણ કોઈ એને ગાય તો એને ગમે. અને છોકરીને એનો પતિ થવાનો છે એ છોકરાના કોઈ ગુણ ગાય તો એને ગમે. એમ આપણે બધા અંશો પરમપતિની પત્નીઓ છીએ. એનો હું ગુણ ગાઉં છું. એ કેમ ન ગમે આપને કે આવા અમારા પતિ છે? આપણે આ શરીરે પુરુષ હોય તો કઈ કિંમત નથી હો. એવું સમજતા નહીં કે અમે પુરુષ છીએ અહીંયા. એ અભિમાન કઈ હાલે એવું નથી. એ રાવણ નું એનું આલ્યું, દુર્યોધન નું એનું આલ્યું, હિરણ્યકશ્યપ નું એનું આલ્યું. કોઈનું અભિમાન હાલે એમ નથી અહીંયા. એ બ્રહ્માનું, વિષ્ણુનું, શંકરનું, નિરંજનનું નથી હાલતું અભિમાન. આ એક અશ્મિ નથી હાલતો. ત્યાં બ્રહ્મોસ્મી વાળાને ખાઈ જાય છે. કાળ કોઈને છોડતો નથી. એટલે અંશે થવાનું, અભિમાને નહીં થવાનું. આપણે અભિમાને નથી થવું, અંશે થવું છે. એટલે નાના થઈ જવાનું. પતિવ્રતા ધર્મ આપણે રાખવાનો છે. જ્યારે તેમને પોતાને આપોઆપ ઉપજણ ઉપજી ત્યાર પછી પોતાના સંકલ્પ વડે કરીને અપાર ખેલ નાનાવિધ વિભૂતિ ચરાચર દેવ બ્રહ્માંડ સમેત તત્વો તથા અંશ ઉપજાવી રચના કરી. આ રચના વિશે વિલોકન પૂર્વક જોતા અનુમાન ગતિ પહોંચી શકે તેમ નથી. મેં તમને અનુમાન ગતિમાં કીધું. આનું અનુમાન કરીએ કે આ ખગાકાર શૂન્યનું કેટલું મોટું છે એનું આજ કલ્પના ના આવે. આ તો મેં તમને નાની એવી ગતિ કીધીશ. કર્તાના સંકલ્પનો અનુમાન કેમ કરવું? આ તો હું થોડું જાણતો હતો આ વિષયની અંદર ઊંડો ઉતરેલો એટલે સંશોધન કરીને તમારી સામે મૂકું છું. પણ આપને ખબર છે કે 1 કલાક આપણે આ સત્સંગ આવશે અને 1 કલાકની અંદર આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ 1,07,000 કિલોમીટર ફરી લીધું છે. આપણે કેમ લાગે અહીંયા જ બેઠા છીએ આપણે. પણ પૃથ્વીએ સૂર્યના પક્ષની અંદર સૂર્યની સામે એટલી ગતિ કરી લીધી 1 કલાકની અંદર 1,07,000 કિલોમીટર આપણે ફરી ગયા છે. અને છતાંય આપણે હમણાં અહીં બેઠા છીએ એવું લાગે. આ અનુમાન ગતિ ન પહોંચી શકે. આ સૂર્યમંડળ ફરે, આ સુષુમાર ચક્ર ફરે ને આપણી અનુમાન ગતિ પહોંચી શકતી છે? અનુમાન શું કરવું? કીડીને એકવાર આ બધા વાત થઈ. કીડીને મિત્ર બધા બેઠા હતા એમાં વાત વિચાર કરવા મળ્યા કે માણસો વિશે આપણે કે વિચારવું છે, એના વિશે નિબંધ લખવો છે. તો માણસો વિશે એ બિચારા નિબંધ લખે કેવો લખે? હું નિબંધી મનુષ્ય વિશે નિબંધ એને ખબર નથી પડે નહીં મનુષ્ય છે કોણ છે. એમ આપણે કરતાને જાણી કેમ એકીએ? આ તો ઈ આપને જણાવે છે તો ઓળખી શકીએ કાંઈક. અને છતાંય આપણે એની પૂર્ણ ભક્તિ કરીએ તો આપણી અંદર કાંઈક ને કાંઈક અભિમાન છળ કપટ રાખી તો આપને ઈ જ નડે, આપને ઈ જ રોકી રાખે. પૂર્ણ ભક્તિ પ્રેમપૂર્વકની શુદ્ધતાની જ્યારે રાખીએ ત્યારે આપને ઈ મળશે ખરા. પરમ ગુરુએ આપને વચન આપ્યું છે, જો તું એ કે મારી સાચી ભક્તિ કરીશ તારા ઉરની અંદર તો હું તારાથી દૂર નથી. કે જેના હૃદયમાં સાચ છે કે એને તો હું બધું જ પોષણ કરી શકે. જગત આખાને હું પોષણ કરું છું. એક જ વિચાર કરીએ આપણે કે સૂર્ય બધાને પોષણ કરે છે
પણ એની વિશેષ આરાધના કરે છે. એને તો એના ઘર ઉપર એની છે એ સોલાર પેનલ મૂકી દીધી, કોઈએ સોનાર છે એ ગીઝર મૂકી દીધું, તો એનો સૂર્ય એના ઘરમાં ગરમ પાણી કરે છે. એના ઘરની અંદર એ સૂર્ય છે એ લિફ્ટ ચલાવે છે. એના ઘરની અંદર જે ગાડીઓ છે એનું ચાર્જિંગ કરે છે. એના ઘરની અંદર ફ્રીજ, એસી એ સૂર્ય ચલાવે, કે એની વિશેષ આરાધના કરી. સામાન્ય તો બધાને પ્રકાશ આપે છે, તો સૂર્યની થોડી વિશેષ આરાધના કરે, એના ઘરની અંદર બિલ નથી આવતા. એની પેનલ મૂકી દીધી ઉપર તો બિલ વહી ગયા, તો એનું ઘર એમને હાલે છે. તમે વિચાર કરો, તો કેવલ કરતા બધાને સમાન જીવન તો આપે છે. સમાન જીવન આપવામાં એને કોઈને વાંધો નથી, પણ આપણે એની વિશેષ આરાધના કરી તો આપણે એનું ફળ મળે ને. આપણે વિશેષ આરાધના કરવી જોઈએ, વિશેષ ભક્તિ કરવી જોઈએ, વિશેષ એની સમજણમાં જવું જોઈએ. આ કેવલ કરતા કેવા છે, અહીંથી ઉભા થઈને તો એનો જ વિચાર આવવો જોઈએ. રાતે સપનામાં એ જવા જોઈએ કે કેવલ કરતા કેવા, સપનાંતરે અંતર નહીં. એ નરવેદી કે તારે ને મારે સપનામાં પણ અંતર નથી, એવું તારી સાથે મારી એકતા છે. તને કહેવા માટે આ ગ્રંથો કહું છું. નરવેદને આધાર બનાવીને પંચમ વેદના બધા ગ્રંથો કીધા નરવેદ સાગરને. તમે વિચાર તો કરો કે એને એમ આપણે એના સપનામાં એને ન ભૂલી તો એ ક્યાંથી આપણે ભૂલશે? આ તો ઉદાહરણ આપ્યું નરવેદ સાગરનું, એટલે આપણે એ ઉદાહરણ કામ લાગે, આપણે શીખીએ કાંઈ. એટલે અહીંયા કીધું એની આમાં અનુમાન ગતિ પણ કોઈની પહોંચી શકે એમ નથી. ક્યાં ભોગે એક બુદ્ધિનો આ પસારો. એમાં કોકે આખા ગામની અંદર છે એ ઘઉં કરેલા, આખા ગામે, અને ઘઉંનો લોટ બનાવીને આખા ગામે લાડવા કરેલા. એ લાડવા કીડીઓ ખાવા આવે, ખાય કેટલા કે એમ આપણી ઉપર આ કૃપા કરે મનુષ્યની, એની એક બુદ્ધિની આ બધી કૃપા છે આપણી ઉપર. એની આગળ તો 9 બુદ્ધિ છે, એ આપણે એને કેમ સમજી શકીએ? એટલે આપણી સમજને ટૂંકી પડે, એટલે આપણે એના શરણમાં જવું પડે. સમજી વધારવાની, શરણમાં જઈને અને સમજ માંગવાની ને આગળ કે અમને તમે એવી જાણ આપો કે અમે તમારો ભજન, તમારું લક્ષ ભજન 24 કલાક કરી શકીએ. બેસીએ ત્યારે નહીં, 48 મિનિટ નહીં, 144 મિનિટ નહીં, 3 ઘડી નહીં, 720 જાપ નહીં, 2160 જાપ નહીં, અમારા શ્વાસે શ્વાસે અમે તમારું ભજન કરી શકીએ. 21,600 શ્વાસ હાલે ને ત્યાં તમે અમારાથી દૂર નથી. તમે અમને આમ તો પોષણ આપો છો, પણ અમને ખબર નથી. લોહી તો તમે બનાવો છો, વાળ તો તમે ઉગાડો છો, કચરો તો શરીરમાંથી તમે સાફ કરાવી દો છો. આ તમે મશીન જ એવું બનાવ્યું છે. ખાવ તમે સફરજન અને થઈ જાય લોહી. વિચાર તો કરો. ખાવ કેળા અને થઈ જાય હાડકા. કેલ્શિયમ ઘટે છે કે કેળા ખવડાવો થોડા, કેવું મશીન બનાવ્યું કે? તો કે આવા કેવલ કરતા એક મનુષ્ય મશીન આવું બનાવ્યું. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, કેટલા મશીન બનાવ્યા. પછી મશીન વિશે પાછા અંદર નવા મશીનો બનાવ્યા. એક મશીન તો મનુષ્ય બનાવ્યું, પણ એમાં તમે એના સ્પેર પાર્ટ તો જુઓ. આ ન ઘસાઈ જાય એટલા માટે એમાં ગાદી આપી, અને હાડકાની વચ્ચે ન ઘસાઈ જાય તો પરમ ગુરુએ કીધું ને અમે સોકાશ ગણ મૂક્યો છે. હાડકા ન ઘસાઈ જાય એના માટે એની પરમ ગુરુ લખે છે કે મેં હાડકા ન ઘસાઈ જાય ને આ બધા તો સોકાશ ગણ મૂક્યો. 2 હાડકાની સંધિ વિશે, 2 તત્વો ભેગા ન થઈ જાય એમાં મેં અહંકાર ગણ મૂક્યો છે. 2 અવસ્થા ભેગી ન થઈ જાય એમાં મેં અચત ગણ મૂક્યો છે. 2 અવસ્થાની સંધિ વિશે, 2 હાડકાની સંધિ વિશે, 2 તત્વોની સંધિ વિશે વિચાર તો કરો. એની કેટલું ઝીણામ ઝીણું કરીને આ ઘાટ આપને આપ્યા. તેની કીધું જો અહીંયા અનુમાન ગતિ આપણી ન પહોંચે, કારણ કે તેને જોઈને ચતુર્વેદે પણ નેતિ નેતિ કહે છે. આટલી બધી મેં વાત કરી અને એને આપણે જાણી ન શકીએ. 4 વેદ એના માટે એમ કે છે નેતિ નેતિ. અમે એને હું જોઈ શકીએ કે એના વિશે હું વિચાર કરી શકીએ? 4 વેદ તો બુદ્ધિશાળી હતા. બ્રહ્માજીના 4 મુખી, 4 વેદ જેની નેતિ પોકારે છે તે અધ્યાપી સુધી ગવાય છે. આજ સુધી નેતિ હજી ગવાય છે કે કારણ કે સકર્તા સત્કેવલની કૃત લીલાનું બ્રહ્મદેવના વેદ વચનમાં સંપૂર્ણ વર્ણન થઈ શક્યું નથી. હું કીધું કારણ કે સકર્તા સત્કેવલની કૃત લીલાનું બ્રહ્મદેવના વેદ વચનમાં સંપૂર્ણ વર્ણન થઈ શક્યું નથી. સંપૂર્ણ વર્ણન નથી થતું કે એને કેટલી જાતના પક્ષીઓ બનાવ્યા, 18 ભાર વનસ્પતિ બનાવી,
કીટ પતંગનો પાર નથી. હવે 13 લાખ પ્રકારના તો મનુષ્ય લખ્યું છે, 13 લાખ પ્રકારની મનુષ્ય જાતિ બનાવી, એની 84 લાખ યોની બનાવી, 4 ખાણી બનાવી, ઇંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુ. અને પાછી એને અટકી જાય એવું કઈ, અટકીને ઊભી રહી જાય એવું ન બનાવ્યું. એક વખત એવી ગતિ ભરી દીધી છે, અંકુરમાંથી અંકુર, અંકુરમાંથી અંકુર નીકળ્યા જ કરે. બકરીમાંથી બકરી, બકરીમાંથી બકરી, આંબામાંથી આંબો, ટમેટામાંથી ટમેટી, ઈળમાંથી ઈળ, મનુષ્યમાંથી મનુષ્ય, દેવમાંથી દેવ. એ અટકીને ઊભું રહે એવું કૃત હું ન બનાવું કે જ્યાં સુધી મારો સંકલ્પ આવશે ત્યારે ફરીથી મારે ન કરવું પડે એવું કરું. કોઈ બૈરા હોશિયાર હોય ને તો કે હું આ વખતે રોટલી બનાવું ને પછી રોટલી મારે ક્યારેય ના બનાવવી પડે ને એવું કરી નાખું. રોટલી બનાવ્યા કરે. એવું કોઈ કરીએ કે એ તો કરતા કરીએ કે આ મનુષ્ય બનાવ્યા કરે. જો આપણે મનુષ્ય ગાય બનાવ્યા કરે, કૂતરા બનાવ્યા, ઉંદડા બનાવ્યા કરે. જો તો ખરા, આંબો બનાવ્યા કરે, આંબલી બનાવ્યા કરે. આટલું સરસ જગત બનાવીને આપણી સમક્ષ મૂકી દીધું. જીભ આપીને પછી સ્વાદ નો આપ્યો તો શું કરે? આપણે જીભ તો આપી પણ સ્વાદ આપ્યો અંદર કે આ ખાટું છે, આ મરચું છે, આ તીખું લાગે છે, આ ગળ્યું લાગે છે, આ મીઠું લાગે છે, આ કડવું લાગે છે. પછી એના સાધનો બનાવ્યા કે તને બહુ ગળ્યું ભાવે છે ને હાલ મધ બનાવી દો, તને બહુ ખાટું મીઠું ભાવે છે ને તો હાલ તને દાડમ જેવું ફર્સ્ટ ક્લાસ ફળ આપવું, કે દ્રાક્ષ આપવું, તારે ખજૂર ખાવો તો ખજૂર ઉપર આપ્યા, શેરડીની અંદર રસ આપ્યો, નાળિયેરની અંદર પાણી આપ્યું, જીભ આપી એના માટે તો એટલા બધા વનસ્પતિ બનાવી ખાવા માટે, સ્વાદ માટે, જુદી જુદી જાતની. અને મનુષ્ય પછી હોશિયારી, એને બુદ્ધિ હોશિયારી વાળી આપી કે તને જલેબી બનાવવાની શીખવાડી, ગુલાબજાંબુ શીખવાડ્યા, રસગુલ્લા શીખવાડ્યા, લાડવા શીખવાડ્યા. ભાઈ કે આવું બધું બહુ ગળ્યું નથી ભાવતું, કે ભજીયા બનાવો, ખમણ કરો, લોચો કરો, આ બધી બુદ્ધિ આપી. એટલે આટલું બધું એની આપ્યું અને એને આપણે કેમ ન માનની? બુદ્ધિ એની આપી આપણે. આવા કરતા આપણા હવે એને કીધું કે આ નેતિ પોકારી. બ્રહ્મદેવે વેદ વચનમાં સંપૂર્ણ વર્ણન થઈ શક્યું નથી. આ કૃત માત્રના વિવેકની ગમ 5મા સ્વસમ વેદને વિશે રહી છે. હવે કીધું આ કૃત માત્રના જેટલું મેં વર્ણન કર્યું દરેક વસ્તુ આવી ગઈ. ખગાકાર શૂન્યથી લઈ અને એક બેક્ટેરિયું, જે કોરોનાનો બેક્ટેરિયું ખાલી હતું, વાયરસ હતો, એ વાયરસ એકબીજાના નાકમાં જતો હતો તોય માણસો માંદા પડી જતા હતા અને મરી જતા હતા. એ બેક્ટેરિયાની અંદર એને શું ભર્યું હશે? એ વાયરસના કેવા ઝીણા જીવડાઓ હશે કે એ એની બનાવ્યા, એના કૃત વિશે ઉત્પન્ન થયા. આ અનંત બ્રહ્માંડ ખગાકાર શૂન્યથી લઈને ઓલા કોરોનાના વાયરસના બેક્ટેરિયા સુધી બધું બનાવ્યું એને. ઓહો, કે આવું કૃત બનાવનારી કે આ કૃત માત્રના વિવેકની ગમ, આની ગમ, આની બુદ્ધિ, આની હોશિયારી, આની સમજ એ કે ક્યાં છે? તો કીધું ગમ 5મા સ્વસમ વેદને વિશે રહી છે. આ 5મો સ્વસમ વેદ આવો છે કે એની કીધું કે વિવેક છે, તેવો ગમ, હોશિયારી વાળો વિવેક એ 5મા સ્વસમ વેદ વિશે રહી છે. તે કૃતના કરતા હે સકર્તા સત્કેવલ તમો હોય એકે દેશી છો. આ કૃત આખાના કરતા આપ છો કે, અને તમે હોય ને એકે દેશી છો કે. આ તમારું એક દેશી પદ છે. હવે 5 મિનિટ હું વાંચી લઉં છું, પછી જે આગળનો કાર્યક્રમ હશે એ થશે. ઉપર પ્રમાણે સાંભળી શ્રોતાને પ્રશ્ન ઉપસ્થિત થયો, એથી તેઓ કહે છે કે એકેદેશી પદ તો લઘુ અને અલ્પ હોય અને સર્વદેશી પદ મહાન મોટું હોય, સર્વને માથે શ્રેષ્ઠ રહેલું છે. આવું કોઈને શંકા થાય કે મોટું પદ હોય એ જ વ્યાપક અને મોટું હોય એ જ મોટું પદ હોય ને કે. હવે વિચાર કરો, હાથી ઘણો મોટો પણ કાનમાં મચ્છર ગળી જાય તો મરી જાય, ગાંડો થઈ જાય. તો મોટું કોણ ગણવું? કે મોટા રૂપથી મોટું ગણવું કે એના ગુણથી મોટું ગણવું? તો તાકાતથી મોટું ગણવું? હવે હાથી નહીં, તે ઓલો એરું કરી જાય કોબરા, અને એને 1 ટીપું 2 ટીપું ઝેર એને જો ચડી જાય તો હાથી મરી જાય. તો એની તાકાત કોની મોટી ગણવી? એટલે કીધું કે એકેદેશી પદ એ નાનું હોવા છતાં તાકાત એની મોટી હોઈ શકે, અને સર્વદેશી પદ મોટું હોવા છતાં એની તાકાત ન હોઈ શકે. એટલે તમારે એના ઉપરથી એવું અનુમાન ન કરવું કે એકેદેશી પદ એ નાનું હોય.
અને સર્વદેશી પદ જ મોટું હોય એની વચ્ચે આ સંવાદ થાય છે. અત્યારે આ સંવાદ જે ચાલી રહ્યો છે એની વાત ચાલે છે. તો કે આ રીતે કોઈ એવું કે સર્વદેશી પદ મોટું હોય અને એકેદેશી પદ નાનું હોય, આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે આ એકેદેશી પદ અને સર્વદેશી પદ પૈકી લઘુ દીર્ઘ પદનું નિરૂપણ સર્વજ્ઞ પરમ ગુરુ સંત સજ્જનોને કહે છે તે સાંભળો. પ્રથમ ચતુર્વેદનો પહેલા શરૂઆતમાં વિચાર કરતા તેણે એકેદેશી ગુણ પ્રકૃતિ તથા પુરુષની આડ લઈને એકેદેશી ઈશ્વરની સ્થાપના કરેલી છે. ચાર વેદે શું સ્થાપના કરી? તો કે એની સૂર્યની, અગ્નિ દેવની, વરુણ દેવની, ઇન્દ્રની, અશ્વિની કુમાર દેવની, એવા બધા દેવોની ચાર વેદમાં સ્થાપના છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરની એ બધા એકેદેશી પદ છે, પણ એ લઘુ એકેદેશી પદ છે. અને આ બ્રહ્મ છે એ વ્યાપક સર્વદેશી પદ છે. પણ આ બંને પદ એ કર્તાના એકેદેશી પદના પેટામાં આવી જાય છે. આ કૃતનું એકેદેશી પદ છે અને ઓલું અકૃતનું સર્વદેશી પદ છે એ કર્તાના એકેદેશી પદની અંદર આવી જાય છે. જેમ હાથીના પગની અંદર બધાના પગ આવી જાય. હાથીનો એક પગ મૂક્યો એ પગલું, એની અંદર તમે ઘોડાનું પગલું મૂકો તો આવી જાય, ગાયનું પગલું મૂકો, મનુષ્યનું પગલું, તો કે એ જે મોટું પદ છે એ પદ મોટું છે, વ્યાપક ન હોવા છતાં ચેતનના હિસાબે મોટું છે. અને આ વ્યાપક છે પણ અકર્તાના હિસાબે નાનું છે. અને ઓલા કૃતના પદ છે, એકેદેશી છે પણ એ કૃત છે, કૃતના હિસાબે નાના પદ છે. એટલે કીધું કે સગુણ અને નિર્ગુણ આ બંને પદ સકર્તાની ગતિની અંદર આવી જાય છે. સકર્તાની ગતિને વટી નથી શકતા, તો સકર્તાને ક્યાંથી વટી શકે? તો કે આ બંને પદ એના એકેદેશી પદના પેટામાં આવી જાય છે. આવી વાત અહીંયા કરી. એટલે આજે અહીંયા એકેદેશી પદ અને સર્વદેશી પદનું નિરૂપણ, કે સર્વદેશી પદને મોટું ન સમજી લેવું અને એકેદેશી પદ કૃતનું હોય તો એ પણ નાનું જ સમજવું. પણ કર્તાનું એકેદેશી પદ છે એ સર્વથી ઉપર છે, એના પેટામાં બધા જ પદ આવી જાય છે. એટલે સકર્તાનું પદ સર્વશ્રેષ્ઠ છે, ચેતન છે. અને આ લક્ષ્ય હંમેશા રહેવું, આનું ચિંતન કરવું, તો આપણી સમજમાંથી સકર્તા દૂર નહીં જાય. આ દૂર નહીં જાય તો આપણી સાથે રહેશે. આ રીતે સમજથી એને સાથે આપણે રાખવાના છે. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. आद्य शक्रस्वराधिकोमेश्वर प्रतापी जय। कृष्ण स्वामी महाराज की सुमंत करुणा सागर भगवान की, नरवीर सागर महाराज की, मोहन तपस्वी रघुराम महाराज की, ब्रह्मानंद महाराज की, कृष्णदास जी महाराज की, शांतिदास जी महाराज की, विठलदास जी महाराज की, विशलदास जी महाराज की, गरुड़ की, गरुड़ जय। धाम की, जय। सहरसा गुड़ी की, जय। आयम पंथ की, जय। राम संप्रदाय की, जय। भारत तिलक की, जय। पंचम प्रथम वेद की, राजस्थान की, जय। प्राचीन पुराण वैष्णवी का सत केवल साहेब।